હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના એક્ઝામના લગતા વિજ્ઞાનના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. વિદ્યુત શક્તિનો એસઆઈ એકમ કયો છે? એમ્પિયર, વોલ્ટ, ફ્લુબોમ કે વોલ્ટ? વિદ્યુત શક્તિનો એસઆઈ એકમ કયો છે? તો સાચો જવાબ છે વોટ, જે વિદ્યુત શક્તિનો એસઆઈ એકમ છે. નીચેનામાંથી કઈ રાશિ સદિશ રાશિ નથી? વિસ્થાપન, પ્રવેગ, ફોર્સ કે વોલ્યુમ? એટલે કે કઈ અદિશ રાશિ છે? તો સાચો જવાબ છે વોલ્યુમ, જે અદિશ રાશિ છે, જ્યારે વિસ્થાપન, પ્રવેગ અને ફોર્સ એ સદિશ રાશિ છે. 1 નેનોમીટર એટલે 10 સેન્ટીમીટર, 10⁻⁻ સેન્ટીમીટર, 10⁻⁸ સેન્ટીમીટર કે 10⁹ સેન્ટીમીટર? 1 નેનોમીટર એટલે તો બસ સાચો જવાબ છે 10⁻⁶ સેન્ટીમીટર 1 નેનોમીટર એટલે. પ્રકાશ વર્ષનો એકમ કયો છે? અંતર, સમય, ઉંમર કે પ્રકાશની તીવ્રતા? પ્રકાશ વર્ષનો એકમ કયો છે? તો સાચો જવાબ છે અંતર, જે પ્રકાશ વર્ષનો એકમ છે. ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે રિએક્ટર સેલમાં, કેલ્વિન સ્કેલમાં કે ડેસિબલમાં કે પાસ્કલમાં? ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે તો સાચો જવાબ છે રિએક્ટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. માનવ શરીરની સૌથી મોટી ધમની કઈ છે? પલ્મોનરી ધમની, કોરોનરી ધમની, મહાધમની કે એક પણ નહીં? માનવ શરીરની સૌથી મોટી ધમની કઈ છે? તો સાચો જવાબ છે મહાધમની, જે માનવ શરીરની સૌથી મોટી ધમની છે. રાંધણ ગેસ શેનું મિશ્રણ છે? ઓક્સિજન અને કાર્બનનું, બ્યુટેન અને પ્રોપેનનું કે મિથેન અને ઇથેનનું કે એક પણ નહીં? રાંધણ ગેસ એટલે કે એલપીજી એ શેનું મિશ્રણ છે? તો સાચો જવાબ છે બ્યુટેન અને પ્રોપેનનું છે મિશ્રણ રાંધણ ગેસ એટલે કે એલપીજી. નીચેમાંથી કયા તત્વોનો ઉપયોગ આઈસી ચિપ્સના ઉત્પાદન માટે થાય છે? સિલિકોન, મેગ્નેશિયમ, આયરન કે એક પણ નહીં? કયા તત્વોનો ઉપયોગ આઈસી ચિપ્સના ઉત્પાદન માટે થાય છે? તો સાચો જવાબ છે સિલિકોન, જે આઈસી ચિપ્સના ઉત્પાદન માટે ઉપયોગમાં થાય છે. શેમાં સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી જોવા મળે છે? આલ્કીન ધાતુઓમાં, નિષ્ક્રિય ધાતુઓમાં, હેલોજનમાં કે સંક્રમણ તત્વોમાં? શેમાં સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી થાય જોવા મળે છે? તો સાચો જવાબ છે નિષ્ક્રિય વાયુઓમાં એન્થાલ્પી જોવા મળે છે. માનવ શરીરનું સરેરાશ તાપમાન સામાન્ય રીતે ખાલી ક્યાં સ્વીકારવામાં આવ્યું છે? 98.4 ફેરનહીટ, 99.7 ફેરનહીટ, 38.6 ફેરનહીટ કે 99.9 ફેરનહીટ? માનવ શરીરનું સરેરાશ તાપમાન સામાન્ય રીતે ખાલી ક્યાં સ્વીકારવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે 98.4 ફેરનહીટ માનવ શરીરનું સરેરાશ તાપમાન સ્વીકારવામાં આવ્યું છે. અને સૌથી ગરમ લોહી કયા જાનવરનું હોય છે? તો બકરીનું હોય છે. સૌથી વધુ તાપમાન કયા પ્રાણીનું હોય છે? તો બકરીનું હોય છે. અને માનવ શરીરનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? તો 98.4 ફેરનહીટ હોય છે. બાયોફિલ્મમાં પ્રજનન પદ્ધતિ છે ઉભરતા, દ્વિસંગીય વિભાજન, વનસ્પતિ પ્રસાર કે એક પણ નહીં? બાયોફિલ્મમાં પ્રજનન પદ્ધતિ છે
તો સાચો જવાબ છે વનસ્પતિ પ્રસાર, જે બાયોફિલ્મમાં પ્રજનન પદ્ધતિ છે. અળસિયું ખાલી જગ્યા દ્વારા શ્વસન લે છે. ફેફસા દ્વારા, આંખો દ્વારા, ગિલ દ્વારા કે ત્વચા દ્વારા? અળસિયું ખાલી જગ્યા દ્વારા શ્વસન લે છે. તો સાચો જવાબ છે ત્વચા દ્વારા અળસિયું શ્વસન લે છે. એના જગ્યાએ અને કહે તો માછલી એ જ્વાલર દ્વારા લે છે. દેડકો તે ત્વચા દ્વારા શ્વસન લે છે ને માણસ ફેફસા દ્વારા શ્વસન લે છે. માનવ શરીરની બાયોકેમિકલ પ્રયોગશાળા કોને કહેવામાં આવે છે? આંતરડાને, યકૃતને, કિડનીને કે એક પણ નહીં? માનવ શરીરની બાયોકેમિકલ પ્રયોગશાળા કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે યકૃતને માનવ શરીરની બાયોકેમિકલ પ્રયોગશાળા કહેવામાં આવે છે. અને પ્રોટીન ફેક્ટરી કોને કહેવામાં આવે છે? તો રેબોઝોમ્સને માનવ શરીરની પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે. પદાર્થના પરમાણુઓના સિદ્ધાંત સૌપ્રથમ કોના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો? જ્હોન ડાલ્ટન દ્વારા, રધરફોર્ડ દ્વારા, જે થોમ્સન દ્વારા કે નીલ બોહર દ્વારા? પદાર્થના પરમાણુઓના સિદ્ધાંત સૌપ્રથમ કોના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે જ્હોન ડાલ્ટન દ્વારા પદાર્થના પરમાણુનો સિદ્ધાંત સૌપ્રથમ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો. કેમેરાના ઇમેજને રિઝોલ્યુશન માપવા માટે કયો એકમ ઉપયોગ થાય છે? મેગાબાઇટ, ટેરાબાઇટ, ટેરાપિક્સેલ કે મેગાપિક્સલ? કેમેરાના ઇમેજને રિઝોલ્યુશન માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે મેગાપિક્સલ, જે કેમેરાના ઇમેજને રિઝોલ્યુશન માપવા માટે ઉપયોગ થાય છે. અણુની અંદર ખૂબ જ મોટી ખાલી જગ્યા હોવી જોઈએ તેવું અવલોકન કોણે કર્યું હતું? જ્હોન ડાલ્ટને, રધરફોર્ડે, જે થોમ્સને કે નીલ્સ બોહરે? અણુની અંદર ખૂબ મોટી ખાલી જગ્યા હોવી જોઈએ તેવું અવલોકન કોણે કર્યું હતું? તો સાચો જવાબ છે રધરફોર્ડે અણુની અંદર ખૂબ જ મોટી ખાલી જગ્યા હોવી જોઈએ તેવું અવલોકન કર્યું હતું. ખાલી જગ્યા ઓક્સિજન સાથે પ્રતિક્રિયા આપતું નથી. હિલિયમ, બેરિલિયમ, ક્રોમિયમ કે ઇન્ડિયમ? ખાલી જગ્યા ઓક્સિજન સાથે પ્રતિક્રિયા આપતું નથી. તો સાચો જવાબ છે હિલિયમ, જે ઓક્સિજન સાથે પ્રતિક્રિયા આપતું નથી. જ્યારે બેરિયમ, ક્રોમિયમ અને ઇન્ડિયમ જે ઓક્સિજન સાથે પ્રતિક્રિયા આપે છે, જ્યારે હિલિયમ આપતું નથી. ઇલેક્ટ્રિક હીટરમાં ગરમીનું તત્વ કઈ ધાતુથી બનેલું હોય છે? લેડ, નિક્રોમ, ચાંદી કે કોપર? ઇલેક્ટ્રિક હીટરમાં ગરમીનું તત્વ કઈ ધાતુથી બનેલું હોય છે? તો સાચો જવાબ છે નિક્રોમ, જે ઇલેક્ટ્રિક હીટરમાં ગરમીનું તત્વથી નિક્રોમના ધાતુથી બનેલું હોય છે. નીચેનામાંથી કયું થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે? પોલિથીન, પીવીસી, બેકલાઇટ કે પોલિએસ્ટર? નીચેમાંથી કયું થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે? તો સાચો જવાબ છે બેકલાઇટ, જે થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે. એમોનિયા સાયનેટને ગરમ કરવાથી શું મળે છે? સોડિયમ, મિથેન, ઇથેન કે યુરિયા? એમોનિયા સાયનેટ ગરમ કરવાથી શું મળે છે? તો સાચો જવાબ છે યુરિયા, જે એમોનિયા સાયનેટ ગરમ કરવાથી મળે છે. સોનાના આભૂષણો બનાવતી વખતે તેમાં કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે? અબ્રક, પ્લેટિનિયમ, ચાંદી કે તાંબુ? સોનાના આભૂષણ બનાવતી વખતે તેમાં કઈ ધાતુઓનું મિશ્રણ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે તાંબુ, જે સોનાના આભૂષણ બનાવતી વખતે મિશ્રણમાં ઉપયોગ કરવામાં આવે છે. ઇથેનોલ કઈ પદ્ધતિથી મેળવાય છે? મેમ્બ્રેન પદ્ધતિ, હેબર પદ્ધતિ, ફ્રાન્સ પદ્ધતિ કે એક પણ નહીં? ઇથેનોલ કઈ પદ્ધતિથી મેળવાય છે?
તો સાચો જવાબ છે મેમ્બ્રેન પદ્ધતિથી ઇથેનોલ મેળવી શકાય છે. મંકી પોક્સ એ કયા પ્રકારનો વાયરસ છે? પ્રાણીજન્ય, પક્ષીજન્ય, ચેપજન્ય કે એ અને સી બંને? મંકી પોક્સ એ કયા પ્રકારનો વાયરસ છે? તો સાચો જવાબ છે એ અને સી બંને, એટલે કે પ્રાણીજન્ય અને ચેપજન્ય એમ બંને પ્રકારનો વાયરસ છે મંકી પોક્સ. કાટ ખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે? વધે છે, ઘટે છે, નિશ્ચિત નથી કે એક પણ નહીં? કાટ ખાતા લોખંડના ખીલાના વજનમાં શું ફેરફાર થાય છે? તો સાચો જવાબ છે વધે છે. જ્યારે કાટ ખાતા લોખંડના ખીલામાં વજન વધે છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ શોધ કોણે કરી હતી? ફેરોડે, ઓસ્ટોડે, વોલ્ટાએ કે એમ્પિયરે? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે શોધ કરી હતી? તો સાચો જવાબ છે ઓસ્ટેડે. ઓસ્ટેડે સૌપ્રથમ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ રજૂ કરી હતી. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ લાઈક જવાબ. બાય.